बारडोली के सरदार पटेल टाउन हॉल में गुजरात राज्य संगीत अकादमी गांधीनगर के आर्थिक सहयोग से भी किल्लोल कुमार ग्रुप ऑफ म्यूजिक एंड डांस अकेडमी तथा हिना किल्लोल कल्चर चैरिटेबल ट्रस्ट बारडोली के संयुक्त उपक्रम में एक सांस्कृतिक कार्यक्रम आयोजित किया गया। इस कार्यक्रम में बतौर अतिथि सूरत जिला पंचायत के भाजपा नेता महेश भाई वसावा, डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक के पूर्व अध्यक्ष और सुमल के निदेशक नरेश भाई पटेल, शिक्षाविद एवं समाज सेवी अजीत सिंह सुरमा और हिमांशु सिंह ठाकुर उपस्थित रहे। इनके साथ ही बारडोली नगर के गणमान्य लोग ने भी इस कार्यक्रम की शोभा बढ़ाई और इसका आनंद लिया। कार्यक्रम में बारडोली शहर की छोटी बालिकाओं ने सुंदर प्रस्तुति दी, जिसमें विभिन्न सांस्कृतिक रचनाएं, पारंपरिक भारतीय नृत्य, गरबा और गुजरात की समृद्धि संस्कृति को बढ़ावा देने वाले प्रदर्शन शामिल थे। साथ ही किल्लोल कुमार ग्रुप द्वारा गुजरात राज्य स्तर पर पहचाने जाने वाले कलाकारों ने मनमोहक संगीत प्रस्तुत किया। बारडोली के सरदार पटेल टाउन हॉल में बड़ी संख्या में उपस्थित जनता ने इस सांस्कृतिक संध्या का भरपूर आनंद लिया। किल्लोल कुमार ग्रुप ऑफ म्यूजिक डांस एकेडमी આપણે સૌ એમનાથી પરિચિત છે કે બારડોલીની અંદર બેન ત્રિષાબેન એકેડમી ચલવીને આજે બારડોલીમાં ત્રીજો કાર્યક્રમ છે। ભાઈ અજીતભાઈ પણ આજે છે, મહેશભાઈ, સેંગર સાહેબ, સુભાષભાઈ, ગોસ્વામીભાઈ, મંચસ્થ મહાનુભાવો અને આપ સૌની વિશેષ ઉપસ્થિતિની અંદર વિશેષ વાત કરવાની નથી, પણ ખરેખર આ કાર્યક્રમ મેળવવા માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે। અમે જ્યારે બેઠા હતા સામે ત્યારે ભાઈ યાસીનભાઈ સાથે વાત કરી, લગભગ 25-28 વર્ષ પહેલા વાલોડમાં હેમંત ચૌહાણને લાવેલા અને તે કાર્યક્રમ કરાવવા માટે કેટલી મહેનત કરીને સરકારમાં રજૂઆત કરતા ત્યાર પછી મળે। અહીંયા બેન ત્રિષાબેન એકેડમી ચલાવે છે અને તેની સાથે ગવર્મેન્ટમાં લાયસન્સિંગ હોવાને કારણે આ બારડોલી નગરીને આવા કાર્યક્રમો માણવાનો મોકો મળતો હોય ત્યારે આનંદ સાથે દુઃખ પણ થાય કે જ્યારે બારડોલી આટલું મોટું ટાઉન હોય ત્યારે સંગીત પ્રેમીઓ કે જે અહીંયા જોવા અને સાંભળવા આવનાર લોકો નહીં હોય ત્યારે આપણને થોડુંક દુઃખ થાય। મિત્રો, આ કાર્યક્રમની અંદર અમને ઉપસ્થિત રહેવાની તક મળી અને ભાઈ યાસીનભાઈની વાત કરી અને કિલ્લોલ કુમારનો પરિવાર એટલે અમારો પરિવાર એટલા માટે કે કિલ્લોલભાઈ વાલોડમાં અમારી હાઈસ્કૂલમાં ભણેલા, જે તે સમયે અમારા સિનિયર હતા, એમના પરિવાર સાથે વર્ષોથી આ સંબંધ અને આ કાર્યક્રમની અંદર અમને ઉપસ્થિત રહેવાની તક મળી। તેની સાથે બેન ત્રિષા હજુ પણ ઉત્તર પ્રગતિ કરે, એની સાથે એમના બેન નિરલબેન મિલવી, જેને કહી શકાય લગભગ દક્ષિણ ગુજરાતની અંદર આ એકેડેમીનો ત્રીજો કાર્યક્રમ ગુજરાત સરકારે ફાળવેલો છે। તમે જોઈ શકો છો કે આવા કાર્યક્રમો ગુજરાત નાટ્ય અકાદમી દ્વારા બહુ જૂજ જે એકેડેમી ખૂબ સારું કામ કરતી હોય ને ખરેખર બાળકોને પ્રોત્સાહિત કરતી હોય, બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવતી હોય એવી સંસ્થાઓને વિચારીને એનો એનાલિસિસ કરીને જ આ કાર્યક્રમ આપતી હોય છે। એવું નથી કે તમારી ઓળખ હોય એટલે આપી જાય, પણ આપણે સૌ જાણીએ છીએ કે આપણું સદભાગ્ય છે કે આ વિસ્તારની અંદર કિલ્લોલભાઈ, એમનો પરિવાર, ત્રિષાબેન, એમના બેન આ ખૂબ જેને કહેવાય બાળકોમાં રહેલી શક્તિને નિખારવાનું કામ કરે છે। ત્યારે મને એક વાતનો આનંદ પણ છે કે આપણા બારડોલીના આંગણે આ કાર્યક્રમ એમની ખૂબ મહેનતથી એકેડેમી દ્વારા જેને કહેવાય આ જ કાર્યક્રમ બરોડા કે સુરતની અંદર હોય તો લગભગ 1000-2000ની ચાર્જ કરીને પણ આખો હોલ ભરાઈ જાય, એટલો સુંદર કાર્યક્રમ છે। એટલે એક